જે અમારું રક્ષણ કરે એને અમારું ભક્ષણ કરે એને નહીં. અમે ભક્ષણ સાથે જોડાવા માંગતા જ નથી. જે અમારું રક્ષણ કરે ને એની સાથે તમે જોડાવા નથી. મારો તો કોઈ ભાજપને કોઈ વિરોધ નહીં કે કોઈ કોંગ્રેસને વિરોધ નહીં કે કોઈ કેજરીવાલને વિરોધ ન કરવાનો, પણ જે અમારું ભક્ષણ કરે એના માટે અમે વિરોધ કરવા તૈયાર છીએ ને જીતે. અમારા હાણું તાલુકામાં ગટર ચમ નાખવાની, એમને ગટર જ્યાં જવાની હોય કાઢે, અમારામાં નહીં. મોદી સાહેબને કનુભાઈને આ અમારી વિનંતીઓ સાંભળવી તો જોઈએ ને. આઈને આવી બેવાન થાય, જીવ આલવાન થાય તો અમે તૈયાર છીએ. સરકાર ભ્રષ્ટાચાર છે તો અમારી ઉપર ખેડૂત ઉપર ભ્રષ્ટાચાર બંધ કરો. તો અમે 5 એકર 10 એકર અમારી કરો જમીન હોત તો અમારી 10 ગુંઠા કે 12 ગુંઠા જમીન બગડત તો અમે સલવી લેત. અમારા બાળકોને તમે લઈ જાઓ તમારી સરકારમાં અને ભણાવો, એમનું ભરણ પોષણનું પૂરું કરો. એમના માટે બધું એમને બધા વીમા પાસ કંપનીમાં વીમા પાસ કર્યા બધું કર્યા. અમારા વરસાદ થયો પાક નિષ્ફળ ગયો તો અમને 4 વીમા પાસ કશું ના આવે. કેમ આટલી મોટી સંખ્યામાં અહીંયા બધા ભેગા થયા? મારું નામ રંજનબેન સોલંકી ઉડણ ગામની રહેવાસી છું. તો અમારે કોઈ ખેડૂત કને 5 એકર કે 10 એકર જમીન નથી. તો અમે 5 એકર 10 એકર અમારી કરો જમીન હોત તો અમારી 10 ગુંઠા કે 12 ગુંઠા જમીન બગડત તો અમે સલવી લેત. અમારે અચેકા ભાઈને 5 ગુંઠા આવે, કોઈને 10 ગુંઠા જમીન આવે. એટલી જમીનમાં આ કેનલ ગાળે તો અમે અમારા બાળ બચ્ચાને ખવારીએ છું અને અમે શું ખાવી. તો સરકાર સાહેબને એવી વિનંતી છે કે અમારા બાળકોને તમે લઈ જાઓ તમારી સરકારમાં અને ભણાવો, એમનું ભરણ પોષણનું પૂરું કરો. અમે મજૂરી કરીને અમારું પેટ ભરશું. તો અમારી જમીનમાં જમીનમાં ગાળવાનું આ જોડે કેનલ છે, કેનલ નીચે ઉતારે ને ગટર અને લઈ જાય ને. આજે આગળ ગૌસર આવે છે, ગૌસરમાં જવા દે નહીં. તો આવી મારા સરકાર સાહેબને વિનંતી છે. સરકાર ભ્રષ્ટાચાર છે તો અમારી ઉપર ખેડૂત ઉપર ભ્રષ્ટાચાર બંધ કરો અને અમારા ભ્રષ્ટાચાર અમારા ઉપર ભ્ષ્ટાચાર બંધ કરે અને અમારા ખેડૂતની સહાય સાંભળે થોડી. પણ સાહેબ તો એમ કહે છે કે મહિલાઓ માટે આ જે આપણે ખેડૂતો માટે મહિલાઓ માટે બહુ સારું કામ કર્યું છે. સરકાર કામ કરે છે, સરકાર ખેડૂતોની છે, મહિલાઓ માટે બધું કરે છે. એ કર્યું તાલગણ કર્યું. અત્યારે તો સરકાર ભ્રષ્ટાચાર જ થઈ જાય છે. બધા નાગરિકો નેતાની પંચાયતની જનતાના બધાને ફોડી નાખે છે અને અમને મહિલાઓને હેરાન કરે છે. એટલે મારા પંચાયતના જનતાને કોઈ લેવા દેવા નથી. અમે મહિલાઓ થઈ અને આ કડા ઉગ્ર આંદોલન કરવાના છીએ. અમે આ મારો ભોગ આલવાના છીએ. અમે આ ભૂખ આંદોલન રાખવાના છીએ. બસ આટલી મારી ઈચ્છા છે. અને સરકાર જો વળતર આપશે તમને પાઇપલાઇનના બદલે તો અમારે કઈ જોતું નહીં ને, અમારે કશું જોતું નહીં. એક ગમે ત્યાં એમની ગટર કાઢે. જો એક તો આરોગ્ય કેન્દ્રમાં અમારે ઇન્જેક્શન લેવા જવું હોય તો બાવળા તાલુકાવાળા હાલતા નથી કે તમે સાણંદ તાલુકામાં જો તો બાવળાવાળાનું અમારામાં પાણી ચમ ઉતારવાનું. એમ અમારામાં પાણી અમારામાં ગટર લાઈન ચમ નાખવાની. અમારે હાણંદ તાલુકો પડે છે તો હાણંદ તાલુકાવાળામાં બાવળાવાળા તાલુકાનું પાણી અમારા હાણંદ તાલુકામાં ગટર ચમ નાખવાની. એમને ગટર જ્યાં જવાની હોય કાઢે, અમારામાં નહીં. તો સરકાર તમારા આરોગ્યનું ધ્યાન નથી રાખતી અને ગટર લાઈન તમારા ખેતરમાંથી કાઢે. અમારા ખેતરમાંથી કાઢે તો અમારા બાળ બચ્ચાને અમે ખવારીશું. અમારા ઢોરને શું ખવારીએ? અમારે 12 ગુંઠા જમીન હોય, 12 ગુંઠામાં અમારે ઢોરનું કરવું કે છોકરાનું કરવું કે અમારું કરવું. જો પોતાના ઘરણા વેચીને અમે દીકરા ભણાય છે. અમે ખેડૂત જેટલી પીડાવી છે એ સરકારને ક્યાં ખબર છે? શેવાડાના ગામડા લગન આવે તો સરકારને ખબર પડે ને. તમે સોના વેચીને પરણાવો છો છોકરાને? હા, છોકરા અમારે સોના વિશે પરણાવે. એને બધો ભાવ ચડાયો. અમારા ખેડૂતને અત્યારે 600 રૂપિયા ડાંગર જાય તો અમને પોસાય, 1200 રૂપિયા ઘઉં જાય તો અમને પોસાય. આ ગારામાં સરકાર આવે, એમના અધિકારીઓ, એમના ઉદ્યોગપતિ, એમના નેતાઓ આ આવે તો એમને ખબર પડે ને કે ખેતીનું કામ જેવી રીતે થાય છે અને જેવી રીતે ખેતીના દરેક સંચાલકો કામ કરી રહ્યા ખેતી વિશે. આયા વગર ખબર પડે એમને. મોંઘવારી વધી ગઈ અને જેટલી મોંઘવારી વધારી છે, જેટલી મોંઘવારી વધી છે એ સરકાર સાહેબને ખબર નથી કે ખેડૂત કેટલો પીડાઈ રહ્યો હોય. તો મોદી સાહેબને મારી વિનંતી છે કે અમારી ખેડૂતની માંગ સાંભળે અને અમારી માંગ પૂરી કરે. અમારા ગટર લાઈન નથી નાખવા દેવાની, કેનલ વિશે નાખે. બસ આટલી મારી સમસ્યા છે. અમારે ચેલી વીકો અડધો વીકો છે એમાં ગટર લાઈન આવે. મોંઘવારી ચેલી છે બધી માંથી. છોકરા ભણાવવા હતો ફી એની ચેટલી છે તો અનાજ પાક તો અમે છોકરાને ખવડાવી. હા, તો કઈ સરકાર કઈ અનાજ ખવાય કઈ રૂપિયા ખવાય? વળતર લઈને અમારે શું કરવાનું? અનાજ ચીમનું ચાલે તો અહીં આ લાઈન ઉગાડે એટલે અમારે લાઈન ગાળવા દેવાની નથી. આઈને આવી બેવાન થાય, જીવ આલવાન થાય તો અમે તૈયાર છીએ. હજી મોટું આંદોલનની તૈયારી તૈયારી જ છે અમારી. લઈ જશે એમના ત્યાં સરકાર સાહેબ તો અમે પણ કાશીની જાત્રા માની અને બેહવા તૈયાર છીએ સાહેબ. અમે બેહવા તૈયાર છીએ સાહેબ. ભણવાના આમાં પૂરું ચડી કરવાનું. અડધા વીક આવું બગાડીને મેલ હતો. આટલી ગરમી છે અહીંયા બધે મોટી સંખ્યામાં જો અને અત્યારે તો હવે વરસાદ આવે છે તો વરસાદમાં તમારું અમે બેઠા છીએ. વરસાદમાં બેહરે છીએ અમે તો
મોદી સાહેબ ને કનુભાઈ ને આ અમારી વિનંતીઓ સાંભળવી તો જોઈ ને. સરકાર અહીંયા આવી તમારે સાંભળવા માટે? ના ના આવી જ નહીં, કોઈ આવ્યું જ નહીં ને, કોઈ આવ્યું જ નહીં ને, તો એમને સાંભળવું તો જોઈ ને મારી. અમે આ 4 દિવસથી આવડી બે રહ્યા છીએ, ઘરે કામ બામ બધું મેલી, તો મોંઘવારી પણ મારે અડધા તમે કામ લાઈન ગળાયા તો આ ગટરમાં ગાળા તો યાર. એટલી વિનંતી છે, ગાળવા તો નથી જ દેવાની, જીવ હાલવાનું થાય તો મારે હાલ દેવાનો. જીવ આપી દેશો? હા હાલી દેશું અમે. સરકાર જો ખેડૂતનો જીવ માંગતી હોય ને તો અમે ભોગ આલવા તૈયાર જ છીએ, પણ અમે આ ગટર ગાળવા દેવાના નથી એટલે નથી. હોવાની એક વાતે અમારામાં ગટર નહીં એટલે નહીં. અમે આરોગ્ય કેન્દ્ર વાળા એમના જે બાવળામાં ગળાયું હોય ગળાવે, અમારે સાણંદ તાલુકામાં નહીં એટલે નહીં. આટલી અમારી અમીચ્છા છે અને આટલું અમે કહેવા માંગીએ છીએ, આટલી મારી માગ છે. પાછી હટાઈ લે એમની ગટર લાઈન, અમારામાં નહીં. અમને આરોગ્ય કેન્દ્ર વાળામાં ઇન્જેક્શન કૂતરું કરું ઇન્જેક્શન જાય તો નથી આપતા, તો ગટર ચમ અમારામાં ઉતારવાની? સરકાર તમારા આરોગ્યનું ધ્યાન નથી રાખતી? સરકાર ના, અમારી આરોગ્ય કેન્દ્રનું સરકાર ધ્યાન નથી રાખતી. આ બાવળા તાલુકા વાળા અમને નથી આ ઉભા રહેવા દેતા આરોગ્ય કેન્દ્રમાં ઇન્જેક્શન લેવા સરકાર તો દેતા. એમ કહે છે કે ગરીબો માટે, ખેડૂતો ગરીબો માટે બહુ માટે સારું. સરકાર નથી, ગરીબો માટે સરકાર નહીં, ઉદ્યોગપતિની અને નેતાઓની સરકાર છે. બધું જુઠ્ઠું હલવા છે, બધી સરકાર જ તે તો સરકાર ઉદ્યોગપતિ નેતાઓની જેમ મોટા- નેતાઓને જ છે, મોટા ઉદ્યોગપતિ નેતાઓની સંચાલકોની છે, અમારી નથી. શું કર્યું એમના માટે? એમના માટે બધું, એમને બધા વીમા પાસ કંપનીમાં વીમા પાસ કરેલા, બધું કરેલા. અમારા વરસાદ થયો, પાક નિષ્ફળ ગયો, તો અમને ચાલ વીમા પાસ ના કર્યા, કશું ના હાલે, તો અમને કશું ના આવ્યું. હાભળ નહીં અમારે, પછી શું કરવાનું? તો આ જોડે ગટર છે, આ કાંહડી એમાં નાખો તો કોઈ ખેડૂત નડે ના નડે. તો અમારા બાળ બચ્ચાને ભણાવી, અમે ફી ક્યાંથી ભરી, અત્યારે મોંઘવારી કોઈ એમની અમે તો અંડુખા થાપશી. કેટલી મોંઘવારી? અમારે તો વેકવા જઈતા 3,000 રૂપિયા ચાલે, નહીં અનાજ લેવા જઈતા 700 ને 800 રૂપિયા લે. અમે શું ખાઈ? અમારા બાળ બચ્ચાને ભણાવીને ખાઈ, હા શું કરવાનું? તો તને અમારું મફત તેલનો કેટલો ભાવ છે? અનાજ આલવા જઈતા 3,000 રૂપિયા, 3,000 ના આલો પૂરા, અને લઈ લેવાનું. એટલે અનાજના 300 ને સામે લેવા જાવ 600 રૂપિયા. 700 રૂપિયા 800 રૂપિયા, તો એમનું માગું અને અમારું હોંકું લઈ લેવાનું. અમારું કામ કરી મરી જવાનું, છોકરાની ફી ભરીએ ભણાવીએ ખાઈ. હા બોલો શું કેવું છે? બસ કઈ નહીં ક્યાંય બરોબર છે. બોલો બોલો. ના ના બસ શું તકલીફ આવી છે? કહાડીઓ આવે, અમારા છોકરા નાના નાના હોય, કોઈ રાડી બળ્યું હોય, કોઈ કરનારું ના હોય, તો ચેવડી છોકરા ભણાવે અને ચેવડી ઘર હલવે. તો આવું વીઘો વીઘો જમીન હોય એમાં ત્યાં કહાડીઓ ગાળી નાખે, તો અમારે તે શું કહાડી મરવાનું? હા તો સરકારને ભાતી કોઈને કઈ સહાય ના આલી, કઈ કર્યું નહીં, અને આખી જિંદગી આવા બૈતરા કરી અને મારી રાખ્યા. તોય તે અમારે આવું ગાળો એટલે અમારે શું કરવાનું? અમારી જમીનમાં કાઢી વાવી જ ના જોઈએ કોઈ દાડો. તો સરકારે તમારી રજૂઆત ના સાંભળી કે તમારી સહાયતા ના કરી, તો શું કહેવાનું છે? કેમ કે અહીંયા અમે જોયું આવતા કે પોલીસ પ્રશાસન બહાર ઊભું છે. તો જો આ આંદોલન જો હજી ઉગ્ર થયું તો તમને લોકોને કદાચ અટકાયત કરવામાં આવશે. તો સરકાર અમારું કઈ ના સાંભળે તો હું માગ એવી કરું છું દરેક ખેડૂત ભાઈને કે આપણે આ સરકાર વિશે આપણે સરકાર બદલવી જોઈએ. સરકાર બદલવી પડે ને અમારે. 2027માં ગુજરાતમાં ઇલેક્શન આવવાનું, તે અમારે તમે લોકો કઈ સરકારને ચૂંટવાનું? અમે જે અમારી જે સહાય કરે ઈ ને, જે અમારું રક્ષણ કરે ઈ ને, અમારું ભક્ષણ કરે ઈ ને નહીં. અમે ભક્ષણ સાથે જોડાવા માંગતા જ નથી. જે અમારું રક્ષણ કરે ને એની સાથે તમે જોડાવા નથી. મારે તો કોઈ ભાજપને કોઈ વિરોધ નહીં, કે કોઈ કોંગ્રેસને વિરોધ નહીં, કે કોઈ કેજરીવાલને વિરોધ ન કરવાનો, પણ જે અમારું ભક્ષણ કરે એના માટે અમે વિરોધ કરવા તૈયાર છીએ ને તે. 2027માં કઈ સરકાર આવે? શું કહેવું? હવે કઈ સરકાર આવવાની છે? સરકાર આવે તારે ખબર પડે ને. જઈ સરકાર આવે છે, સરકાર તો તેને લડવા તૈયાર જ છે, તેને સરકાર લડવાની જ છે. એટલે કઈ સરકાર બેહારવી એ અમે ખેડૂત નિર્ણય કરશું કે આપણે એમાં કઈ સરકાર બેહારવી છે એ ખેડૂત બધા નિર્ણય કરો. પછી જે અમારું રક્ષણ કરશે ને એના બેહારશું, અને ભક્ષણ કરશે ને એને અમે કેન્સલ કરશું. તો જેમ કે તમે અહીંયા જોયું કે અહીંયા લોકોનું કેટલો આક્રોશ હતો ને, અહીંયા કેવી રીતે અહીંયા આંદોલન કરી રહ્યા છે, તો તમારું શું કહેવું છે આના વિશે કમેન્ટમાં અમને જણાવો. ધન્યવાદ. જોતા રહો ગુજરાત ન્યૂઝ.